વસાવા સમાજનો 19મો સ્નેહ મિલન સમારોહ સાથે અપરિણીત યુવક યુવતીઓનો પરિચય મેળાવડો યોજાયો। ભરૂચ ઝાડેશ્વર સ્થિત ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ છાત્રાલય ખાતે વસાવા સમાજ સુરતનો 19મો સ્નેહ મિલન સમારોહ સાથે અપરિણીત યુવક યુવતીઓનો પરિચય મેળાવડો ભરૂચના સાંસદની અધ્યક્ષતામાં યોજાયો। વસાવા સમાજના અપરિણીત યુવક યુવતીઓ માટે પરિચય મેળાવડો તેમજ વસાવા સમાજ સુરતનો 19મો સ્નેહ મિલન સમારોહ ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો। ભરૂચ ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં વસાવા સમાજના લોકો ઉમટી પડ્યા હતા। સાથે પરિચય મેળાવડામાં પણ અપરિણીત યુવક યુવતીઓએ ભાગ લઈ સમાજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, વસાવા સમાજના પ્રમુખ ચિમનભાઈ વસાવા, મહામંત્રી બળદેવભાઈ વસાવા સહિત વસાવા સમાજ સુરતના હોદ્દેદારો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે લોકોએ સમાજના શ્રેષ્ઠીઓ જે પોતાના વિચારો વ્યક્ત કર્યા કે સમાજ આગળ આવવો જોઈએ, તમામ ક્ષેત્રે સમાજ આગળ આવવો જોઈએ, શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રોજગાર ધંધે અને સમાજના જે પણ કોઈ નાના મોટા કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ એક સમાજ સંગઠિત થશે તો ઉકેલાશે। અને એ ઉપરાંત સમસ્ત વસાવા સમાજ વડોદરાની અંદર સુંદર પ્રકારની એક મોકાની જમીન રાખી છે, કરોડો રૂપિયાના ભંડોળ ભેગા કરીને ત્યાં પણ આવનારા દિવસની અંદર એક હોસ્ટેલનું નિર્માણ થવાનું છે અને એ હોસ્ટેલનું નિર્માણ થતાં આદિવાસી સમાજ, વસાવા સમાજના દીકરા દીકરીઓને જ્યાં ભણતા છોકરાને હોસ્ટેલમાં રહેવાની જે તકલીફ પડે છે એ પણ આવનારા દિવસોમાં એ તકલીફ દૂર થશે। અને સાથે સાથે જે ભણેલો ગણેલો વર્ગ છે આદિવાસી સમાજનો, વસાવા સમાજનો, એને નોકરી મેળવવા માટે ચોક્કસ પ્રકારનું કોઈ માર્ગદર્શન મળતું નથી, તો એવા યુવાનોને ચોક્કસ માર્ગદર્શન મળી રહે એના માટે પણ આવનારા દિવસોમાં તાલીમ વર્ગો અથવા તો માર્ગદર્શન શિબિર જેઓ આવનારા દિવસોમાં સમય સાથે અમે રાખવાના છે। મતલબ આવનારા દિવસોમાં વસાવા સમાજ, સમસ્ત ગુજરાતનો વસાવા સમાજ ખૂબ આગળ પ્રગતિ કરે, એક ક્ષેત્રની અંદર વસાવા સમાજના જે હીરો જે છે, જેમની પાસે કંઈક ક્રીમ છે, એમને આવનારા દિવસોમાં અમે ખીલવાના અમે પ્રયત્ન કરીશું।